આજે આપણે વાત કરવાની છે જ્યારે પણ તમે તમારું સપનાનું ઘર ખરીદવાનું વિચારતા હોય ને તો ત્યારે તમારે શું શું વસ્તુ ધ્યાન રાખવી પડે. તો સૌથી પહેલી વસ્તુ છે લોકેશન, કે તમે કયા લોકેશન ઉપર પ્રોપર્ટી બાય કરો છો, તમારું ઘર છે કયા લોકેશન ઉપર બાય કરો છો, કારણ કે લોકેશન સૌથી મહત્વની વસ્તુ છે. જો તમે કોઈ સારા લોકેશન ઉપર તમે પ્રોપર્ટી બાય કરી તો એની વેલ્યુ હંમેશા વધે છે, અને એની જગ્યાએ કોઈ ખરાબ લોકેશન ઉપર તમને કોઈ સસ્તી પ્રોપર્ટી મળશે તમે બાય કરો છો ને તો ત્યાં તમારા ફસાઈ જવાનો ચાન્સ વધી જાય છે. કારણ કે પહેલી વસ્તુ ત્યાં તમને સારું એપ્રિસિએશન નથી મળતું. બીજી વસ્તુ તે ક્યારેક એવી પોઝિશન આવે છે કે આપણે પ્રોપર્ટી છે સેલ કરવી પડે, ત્યારે એ પ્રોપર્ટી તમે સેલ નથી કરી શકતા કારણ કે લોકેશન ખરાબ છે. તો લોકેશન સૌથી મહત્વની વસ્તુ છે કે તમે કયા લોકેશન ઉપર પ્રોપર્ટી બાય કરો છો. તો લોકેશન એવું હોવું જોઈએ કે જે જગ્યાએ તમે પ્રોપર્ટી સેલ કરવા માંગો તરત જ એ પ્રોપર્ટી વેચાઈ જવી પડે, એટલે કે ત્યાં બાયર્સ વધારે અને સેલર્સ ઓછા હોય એવી પ્રોપર્ટી તમારે ખરીદવી. પછી બીજી વસ્તુ છે કે તમારું બજેટ કેટલું છે. તમારું જેટલું બજેટ હોય એ પ્રમાણે તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને જ પછી તમારું મકાન લેવું જોઈએ. એવું ના થાય કે તમારું બજેટ ઓછું હોય ને તમને મકાન ગમે તમે વધારે બજેટનું મકાન લઈ લો છો ને ઉપર લોન કરાવી લો છો તો પછી તમને આગળ જતા ફાઇનાન્શિયલ સ્ટ્રેસમાં તમે મુકાઈ શકો છો. ફાઇનાન્શિયલ સ્ટ્રેસથી બચવા માટે તમારે તમારું જેટલું બજેટ હોય એ જ પ્રમાણે તમારે ઘર પરચેસ કરવું પડે. અને ત્રીજું છે કે સારા એવા ડેવલપર્સ પાસેથી જ પ્રોપર્ટી લેવી પડે, કારણ કે અત્યારે ઘણા બધા માર્કેટમાં એવા ડેવલપર્સ છે જ્યાં તમને જે પ્રમાણેની વસ્તુ બતાવે છે એ પ્રમાણેની તમને વસ્તુ મળતી છે નહીં, અને આગળ જતાં તમને નુકસાન થઈ શકે છે. તો આ ત્રણ વસ્તુ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, પછી તમારે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જો તમે